डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। હેલો સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે તમે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરો છો. તમારું સૌનું સ્વાગત છે. તમે યર વાઇઝ પેટર્નમાં હો, એટલે કે તમારી વાર્ષિક પદ્ધતિ પ્રમાણે તમે બીએમાં અભ્યાસ કરતા હો અથવા તો ઓનર્સમાં સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે અભ્યાસ કરતા હો, તો તમારું એક પેપર છે પ્રારંભિક અર્થશાસ્ત્રનું. એમાં બેઝિક અથવા તો પાયાનું અર્થશાસ્ત્ર શું હોય છે એના વિશેની તમને સમજૂતી આપવામાં આવે છે. અર્થશાસ્ત્ર ઘણો જ વિશાળ સબ્જેક્ટ છે, પણ તેમાં પાયાનું જે પણ નોલેજ હોય એના ઉપર જ આપણી આખી ઇમારત બંધાવવાની છે. તો પ્રારંભિક અર્થશાસ્ત્ર અથવા તો એલિમેન્ટરી ઇકોનોમિક્સમાં આપણે અભ્યાસ આજે કરવાના છીએ તમારા 16મા એકમનું. એ છે કિંમત નિર્ધારણ. હવે તમે જોઈ શકો છો કે 16મું એકમ એમાં કિંમત નિર્ધારણ પાર્ટ 1 અને 17મું એકમ જે આગામી તમે અભ્યાસ કરશો એ છે કિંમત નિર્ધારણનો ભાગ બીજો, એટલે કે કિંમત બજારમાં કેવી રીતે નક્કી થાય છે એ બાબતને આપણે 2 પાર્ટમાં વિભાજિત કર્યા છે, 16મું અને 17મું એકમ. તમે કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હો અથવા તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતા હો તો આ બાબતો તમને જરૂર ઉપયોગી થશે. આપણે આજે જે અભ્યાસ કરવાના છીએ એની રૂપરેખાથી થોડા પરિચિત થઈએ. જો આજે આપણે માત્ર 3 પોઈન્ટ્સ ઉપર ફોકસ કરવાના છીએ કે પહેલો જે આપણે અભ્યાસ કરશું એ છે બજારનો અર્થ. કોઈ પણ વસ્તુનો અભ્યાસ શરૂ કરતા પહેલા એનો અર્થ સમજવો ખાસ જરૂરી છે. દાખલા તરીકે તમે ઓપન ડિસ્ટન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો તો ઓપન એટલે શું, ડિસ્ટન્સ એટલે શું, એ પણ તમે ગૂગલ કરી શકશો કે ઓપન યુનિવર્સિટીનો મિનિંગ શું હોય છે, ડિસ્ટન્સ એજ્યુકેશન એટલે શું. એનીવેઝ જસ્ટ સાઇડ બાય કરીએ. પણ આપણે આજે બજારનો અર્થ સમજીશું અને બજારના ઘટકો, કમ્પોનેન્ટ્સ ઓફ માર્કેટ, એટલે બજાર શેનાથી બનેલું હોય છે, બજારમાં શું હોય છે એનો આપણે અભ્યાસ કરીશું. ત્રીજો પોઈન્ટ છે બજારમાં સમતુલા, એટલે કે સ્ટેબિલિટી, ઇક્વિલિબ્રિયમ કેવી રીતે સ્થપાય. ઇક્વિલિબ્રિયમ એટલે જેટલી ખરીદનારાઓ દ્વારા માંગ થતી હોય તેટલી ઉત્પાદકો દ્વારા વસ્તુ અથવા તો સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય, દેટ ઇઝ સમતુલા. માંગ વધી જાય અથવા તો સપ્લાય એટલે કે વસ્તુઓ અથવા તો સેવાઓનું પ્રમાણ વધી જાય કે ઓછું થઈ જાય એ નહીં, પણ બંને સમતુલામાં રહે એ છે બજારની સમતુલા. આજે આપણે શું જોવાના છીએ તો આપણો હેતુ શું છે. જો આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે બજારનો અર્થ તમે બધાને સમજાવી શકો, તમે જાતે પણ સમજી શકો અને પેપર જ્યારે પરીક્ષામાં લખો ત્યારે તમારા પેપર તપાસનાર વ્યક્તિને પણ સમજાય, ઉપરાંત તમે જ્યારે બીજા કોઈને સમજાવવા ઈચ્છો કે બજાર એટલે શું એ પણ સમજાવી શકો. બજારના ઘટકોનું મહત્ત્વ તમે ઓળખી શકશો કે યસ આ ન હોય તો, એટલે બજારના જે જુદા જુદા ઘટકોનો આપણે અભ્યાસ કરીશું એનો પણ તમે સિગ્નિફિકન્સ, ઇમ્પોર્ટન્સ સમજી શકશો. અને બજારમાં કિંમતની પ્રક્રિયા, કિંમત કેવી રીતે નક્કી થાય છે એની પ્રોસેસ શું છે એ પણ તમે સમજી શકશો. આ 3 પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરવાના છીએ. તો સૌથી પહેલું છે કે આપણે બજારનો અર્થ કરીએ કે જ્યાં કોઈ પણ માધ્યમથી, હવે આ કોઈ પણ માધ્યમથી કૌંસમાં છે એને તમે થોડો સમય સાઈડમાં પણ લઈ શકો અથવા તો અવગણી શકો, જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના સંપર્કમાં આવે તેને બજાર કહે છે. હવે આપણે એના માટે બજાર જવું જરૂરી છે. આપણે બજારમાં ઉત્પાદકો અથવા તો આપણે ખરીદનારા તરીકે બજાર જઈએ તો આપણે વસ્તુ ખરીદી શકીએ. નંબર 2, આપણે ધારો કે વેપારી છીએ, આપણે શોપકીપર છીએ તો આપણે બજારમાં જઈને આપણે વેપાર કરી શકીએ. આનો કોન્સેપ્ટ બહુ મોટો છે. હવે તો બજાર આપણા ઘરે આવે છે. આપણે મોબાઈલ પર જવું પડે અથવા તો નેટ સર્ફિંગ કરવું પડે, કોઈ પણ રીતે આપણે બજાર સુધી પહોંચવું પડે. કોઈ એક સ્થળ સુધી નહીં કે કોઈ એક પર્ટિક્યુલર દિવસે ભરાતી બજાર નહીં, પણ એ બજાર એટલે કે જ્યાં ખરીદનારા અને વેચનારા સંપર્કમાં આવે છે. આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ, આપણે ઉત્પાદકો તરીકે આપણે પ્રોડક્ટ્સ મૂકી શકીએ છીએ અને ખરીદનારા તરીકે આપણે
એનો સંપર્ક કરી શકીએ છીએ અને બજાર આપણા ઘરે આવે છે. એ હવે ઊંધું થઈ ગયું છે કે પહેલાં તો ગ્રાહકો અને વેપારીઓએ બજાર સુધી જવું પડતું, માત્ર ગ્રાહકોએ નહીં, જેણે વસ્તુ વેચવી હોય એણે પણ બજારમાં જવું પડતું, એટલે બજારમાં જવું પડતું. પણ હવે એનાથી ઊંધું થયું છે, એટલે કે વસ્તુ ફ્લિપ થઈ ગઈ છે, ઊંધી થઈ ગઈ છે. એટલે આપણે એને ઘણી વખત ફ્લિપકાર્ટ પણ કહીએ છીએ કે જ્યારે આપણે બજારમાં નથી જતા પણ બજાર આપણે ત્યાં આવે છે. તેવો જે કોન્સેપ્ટ છે ફ્લિપ ક્લાસરૂમ. ફ્લિપ ક્લાસરૂમમાં એટલે શું હોય કે સામાન્ય રીતે પરંપરાગત ક્લાસરૂમમાં અધ્યાપકો જણાવે એ મુદ્દો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાનો હોય, પણ સાથે અત્યારે ફ્લિપ ક્લાસરૂમ છે એના મતલબ કે વિદ્યાર્થીઓએ જે ઈચ્છા હોય, જે મુદ્દો સમજવો હોય એ અધ્યાપકોને જણાવે કે યસ, આજે આપણે આ મુદ્દાની ચર્ચા કરીએ. એટલે જ તો હું હંમેશા તમને મારા વિડીયો લેક્ચર્સમાં પણ કહેતી હોઉં છું કે તમારું શું ઈચ્છા છે, તમારે કયા મુદ્દા ઉપર અભ્યાસ કરવાનો છે એ તમે અમને જણાવો. તમે અમને ઈમેલથી સંપર્ક કરી શકો, તમે યુનિવર્સિટીમાં રૂબરૂ પણ આવી શકો અને અમે તમારી ઈચ્છા પ્રમાણે, તમારી જરૂરિયાત પ્રમાણે તમને અભ્યાસ કરાવીએ. તો એ છે ફ્લિપ ક્લાસરૂમ કે ટીચર સેન્ટ્રિક નહીં પણ સ્ટુડન્ટ સેન્ટ્રિક, દેટ ઇઝ ફ્લિપ ક્લાસરૂમ. આપણે બજારમાં ન જઈએ પણ બજાર આપણે ત્યાં આવે એટલે ફ્લિપકાર્ટ. એનીવેઝ આપણે બજારમાં છીએ તો બજારમાં જવું જરૂરી નથી. બજાર માટે કોઈ ભૌગોલિક સ્થળ જરૂરી નથી. આજે તો ઘણા દુકાનદારો અથવા તો એવા હોય છે કે જેને દુકાનદારો ન કહીએ અને કોઈ પણ પ્રકારની ભૌતિક સંપત્તિ અથવા તો દુકાન સિવાય પણ વેપાર કરી શકે છે. આપણે એક ટેલિફોનથી આપણે કહીએ અને વસ્તુ આપણા સુધી પહોંચી જાય છે. એનીવેઝ આ જે બજાર કે જ્યાં સંપર્ક મહત્વનો છે, ખરીદનારા અને વેચનારા. તેવી જ રીતે જે ઉત્પાદકોએ પણ કાચો માલ તો ખરીદવો પડતો હશે. ઉત્પાદકો પણ પહેલાં તો ગ્રાહકો તો હોય જ છે, એ કાચા માલનો ઉપભોગ કરે છે, તો એ લોકોએ પણ ખાસ ત્યાં જઈને કાચો માલ ખરીદવો પડે એવું નહીં. તો ખરીદનારાઓ અને વેચનારાઓનો સંપર્ક થાય એ પરિસ્થિતિ એ બજાર છે. એમાં કોઈ સ્થળની જરૂર નથી, પણ એમાં આ પ્રકારે સંપર્ક, કોન્ટેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એ બજાર છે. આગળ જોઈએ, આગળ શું છે બજારના ઘટકો. આપણો સેકન્ડ પોઈન્ટ કે શું હોય તો બજાર કહેવાય. તમને ખ્યાલ છે ને શું હોય છે બજારમાં? આ બજારમાં આ બધી વસ્તુ હોય છે. આપણે કોઈ વસ્તુઓ હોય છે અથવા તો સેવાઓ હોય છે. દાખલા તરીકે ફેન છે, એસી છે, ઇલેક્ટ્રિસિટી છે, કપડાં છે, ફૂડ પ્રોડક્ટ્સ છે, ટ્રાવેલિંગ છે, બસ છે, એ બધી જ વસ્તુઓ છે. દવાઓ છે, પણ સેવાઓ, કારણ કે તમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છો એટલે ઇલેક્ટ્રિશિયન જે ફિટિંગ કરે એ એની સેવા ગણાય. વસ્તુનું જે ઉત્પાદન કરે એ એની સેવા ગણાય. ડૉક્ટર જ્યારે પેશન્ટને ગાઈડન્સ આપે, સલાહ આપે, એ ડૉક્ટરની સેવા ગણાય. તો વસ્તુ અથવા તો અભૌતિક સ્વરૂપની કોઈ ક્રિયા હોય એ સેવા છે. વસ્તુ શું છે તો આપણે સમજી શકીએ છીએ, જેને આપણે પકડી શકીએ, હાથમાં લઈ શકીએ, એને આકાર હોય, કદ હોય, બધું હોય, નિશ્ચિત ભૌતિક સ્વરૂપની હોય, દેટ ઇઝ વસ્તુ. એના માટે આપણે કિંમત ચૂકવીએ છીએ. પણ જે ક્રિયાઓ છે એના માટે પણ આપણે કિંમત ચૂકવીએ છીએ, તો એ છે સેવાઓ. સેવાઓની પણ આપણે અર્થશાસ્ત્રની પરિભાષા પ્રમાણે કિંમત ચૂકવીએ છીએ. આપણે પંખાનો કિંમત ચૂકવતા નથી, આપણે એસીની કિંમત ચૂકવતા નથી, પણ આપણે એ ફિટિંગ કરનાર, એને રિપેર કરનાર, એનું સર્વિસિંગ કરનાર મિકેનિક હોય એને પણ આપણે પેમેન્ટ કરીએ છીએ. કપડાં હોય એના ટેલરિંગ કરતા હોય એને પણ આપણે પેમેન્ટ કરીએ છીએ. તો આ વસ્તુ થઈ કે સેવાઓ. તો બજારમાં વસ્તુ અને સેવાઓ હોય છે, પણ એ કેવી રીતે હોય? જો ઉત્પાદકો હોય તો, વેચનારા હોય તો ખરીદનારા પણ હોય, તો ઉપભોક્તા અથવા તો ખરીદનારા હોય છે, અને બંને વચ્ચેનો સંપર્ક હોય છે. સંપર્ક થાય પછી કઈ રીતે ખરીદ અને વેચાણ થાય છે? તો એ વસ્તુ માધ્યમ બને છે વસ્તુની કિંમત. તો આ 5 ઘટકો તમે પણ તમારી રીતે વિચારી શકો કે કોઈ અન્ય ઘટક હોઈ શકે બજારનું, તો એ બજારનું ઘટક છે કે જેનાથી બજાર બને છે. તમે વિચાર કરો કે આ 5માંથી કોઈ એક ઘટક ન હોય, ધારો કે વસ્તુ કે સેવા જ ન હોય, અથવા તો ઉત્પાદકો જ ન હોય, અથવા તો વસ્તુની કિંમત ન હોય, તો આ કઈ રીતે? હવે ફોર એક્ઝામ્પલ તમને કહું કે વસ્તુ કે સેવા હોય જ નહીં, તો એ બજાર અસ્તિત્વમાં આવી શકે? ખરીદી કે વેચાણ થઈ શકે નહીં. ઉત્પાદકો ન હોય તો પણ ખરીદી કે વેચાણ થઈ શકે નહીં. ઉત્પાદકો છે, વસ્તુ છે, સેવાઓ છે, પણ કોઈ ખરીદવાવાળા વ્યક્તિ જ નથી, તો પણ બજાર અસ્તિત્વમાં આવે નહીં.
આ બધું એક પછી એક હટતું જાય તો બજાર જ ન રહે. હવે બંને હોય, ઉત્પાદકો છે, વેચનારા છે, વસ્તુ અને સેવાઓ પણ છે, બંનેનો કોન્ટેક્ટ નથી તો બજાર અસ્તિત્વમાં આવી શકે નહીં. તો આ રીતે બજાર અસ્તિત્વમાં આવે છે. કિંમત, યસ, કિંમત વિશે આપણે ચર્ચા કરી શકીએ કે આપણે વસ્તુની કિંમત ચૂકવીએ છીએ, પણ ઘણી વસ્તુ આપણને ફ્રીમાં મળતી હોય છે ખરી કોઈ? વિચારજો. ડુ ઇટ યોર સેલ્ફ, DIY. હકીકતમાં કોઈ પણ વસ્તુ આપણને ફ્રી મળતી નથી. ધારો કે કોઈ સર્વિસ અથવા તો સેવા સરકાર દ્વારા ચૂકવવામાં ફ્રીમાં આવે છે, આપણને લાભ આપવામાં આવે છે, તો સરકાર કરવેરા મારફતે એની પરોક્ષ રીતે કિંમત વસૂલે છે. આ થયા બજારના ઘટકો. તો આ બજારના ઘટકોનો અભ્યાસ કર્યો. આગળ આપણે શું જોવાનું છે કે બજારમાં સમતુલા ક્યારે આવે અથવા તો કોને સમતુલા કહેવાય, ક્યારે આવે તો આપણે સમજવાના છીએ. પણ બજારમાં સમતુલા એટલે શું? તો જ્યારે પેઢી સમતુલામાં આવે એટલે કે કિંમત નક્કી થાય. હવે સમતુલામાં આવે એટલે કિંમત નક્કી થાય. ફોર એક્ઝામ્પલ, આપણે બજારમાં જઈએ ત્યારે કેટલી અને કેવી રીતે કિંમત ચૂકવીએ છીએ. ધારો કે પેકેટ ઉપર લખેલી કિંમત હોય છે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, MRP. તો ઘણા શોપકીપર્સ હોય એ છાપેલી કિંમત જ વસૂલે છે, આપણે ચૂકવીએ પણ છીએ. ઘણા શોપકીપર્સ એ છાપેલી કિંમત કરતાં 5 રૂપિયા, 3 રૂપિયા, 10 રૂપિયા કંઈક ઓછું લે છે. તો આપણે ખુશ પણ થઈએ છીએ કે MRP કરતાં ઓછું લેવું. ઓકે, ઘણી પ્રોડક્ટ ઉપર 199 રૂપીઝની કિંમત લખેલી હોય છે, 199, થેન્ક્સ ટુ ડિજિટલ પેમેન્ટ. અધરવાઇઝ આપણે હંમેશા વિચારતા હોઈએ કે કાં તો 200 રૂપિયાની કિંમત રાખો અથવા તો 190 રૂપિયાની કિંમત રાખો. 199 અને આપણે 1 રૂપિયો હંમેશા મોટા ભાગે ગુમાવતા જ્યારે આપણે ગ્રાહકો હોય ત્યારે. પણ આ 199 કેમ? કિંમત કેવી રીતે નક્કી થઈ? થોડાક વધારે આગળ વધીએ. હવે જ્યારે આપણે બિલ લઈએ છીએ ત્યારે એની યુનિટ પ્રાઇસ લખેલી હોય છે. એમાં GSTનો પણ ઉલ્લેખ થાય છે કે એ GST ઇન્ક્લુડ કરીને કુલ કિંમત કેટલી થઈ. તો આ બધું કિંમતમાં નક્કી થાય છે કે એક તો બજારમાં વસ્તુની કિંમત નક્કી થઈ હોય, પછી દર વખતે જ્યારે સરકાર કોઈ પણ ફેરફાર કરે GSTમાં તો એ પ્રમાણે પણ કિંમતમાં ફેરફાર થાય. તો આ બધું કિંમત નક્કી કરવામાં અસર કરે છે. તો પણ બેઝિક કિંમત કેવી રીતે નક્કી થાય? GST તો સમજી ગયા આપણે કે સરકારનો હસ્તક્ષેપ હોય છે, એટલે એટલી GST કાં તો 5% હોય, 12% હોય, ક્યારેક GST મુક્ત હોય, એનીથિંગ. પણ એના પહેલાં બેઝિક વસ્તુની કિંમત કેટલી નક્કી થાય છે? પહેલાં એવું હતું કે એમાં વેચાણ વેરા, સેલ્સ ટેક્સ એડ થયેલા હતા. હવે બધા જ વેરાઓના બદલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કોમન છે. તો આ નક્કી કેમ થાય છે? GST કે અને કોઈ પણ વેરા સિવાયની વાત કરીએ તો હવે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. કઈ રીતે? ધારો કે આપણે કોઈ વસ્તુ લેવા ગયા, બલ્કમાં લઈએ છીએ, આપણે કિલોના હિસાબે લઈએ કે લીટરના હિસાબે લઈએ, આપણે થોડું બાર્ગેન પણ કરીએ છીએ કે 5 કિલોગ્રામ વસ્તુ લેવી છે, 1 કિલોગ્રામના 100 રૂપિયા, તો 5 કિલોગ્રામના 500 રૂપિયા હોય. પણ આપણે ગ્રાહક છીએ તો થોડું બાર્ગેન કરીએ છીએ કે 5 કિલોગ્રામના આપણે 300 રૂપિયા ચૂકવીએ. 1 કિલોગ્રામના 100 રૂપિયા અને 5 કિલોગ્રામના 300 રૂપિયા. એટલે આ વસ્તુ ઉત્પાદકને અથવા તો જે વેચનાર છે એને મંજૂર હોય અથવા ન પણ હોય. જો મંજૂર નહીં હોય તો ઉત્પાદક પોતાના તરફથી વસ્તુની કિંમત વધારવાનો પ્રયત્ન કરશે કે નહીં. 5 કિલોના 450 રૂપિયા. આપણે પણ બાર્ગેન કરી કે નહીં, ચાલો 5 કિલોના 350 રૂપિયા. આ રીતે આપણે કિંમત નીચેથી થોડી થોડી વધારીએ છીએ, ઉત્પાદક ઉપરથી થોડી થોડી ઘટાડે છે. બંનેને જ્યાં અનુકૂળ પડે એ કિંમત નક્કી થાય છે. છેવટે 400 રૂપિયા 5 કિલોગ્રામના આપણે વસ્તુની કિંમત ચૂકવીએ છીએ. તો 400 રૂપિયા અને કિલોગ્રામના 100 રૂપિયામાંથી આપણે કઈ રીતે બાર્ગેન કરીને અલ્ટિમેટલી 400 રૂપિયાની કિંમત ચૂકવી. તો સમતુલા ક્યાં આવી? 400 રૂપિયાની કિંમતે 5 કિલોગ્રામ વસ્તુનું ખરીદ અને વેચાણ થયું. તો જ્યાં ખરીદ અને વેચાણ એક્ઝેક્ટલી થયું એ 400 રૂપિયાએ પેઢી સમતુલામાં આવી કહેવાય. તો આ 400 રૂપિયા કેવી રીતે નક્કી થયા? ઉત્પાદકે ખર્ચ કરવો પડતો હોય છે કે વસ્તુનો કાચો માલ લેવો પડે, એના શ્રમિકો કર્મચારી હોય એને વેતન ચૂકવવું પડે, ઇલેક્ટ્રિસિટીનું પેમેન્ટ કરવું પડે, ફેક્ટરીના મકાનનું પેમેન્ટ કરવું પડે. આ બધો એનો ઉત્પાદકોનો ખર્ચ છે. એ રીતે એ 400 કે 500 રૂપિયા વસ્તુની કિંમત નક્કી કરે છે.
તો ગ્રાહક કઈ રીતે 300 રૂપિયા નક્કી કરે? ગ્રાહકની પણ આવક હોય, એને પણ ઘણા બધા ખર્ચ હોય, બાળકોની ફી ભરવાની હોય, દવાઓનો ખર્ચ હોય, ઇલેક્ટ્રિસિટીનું બિલ એને પણ હોય, અને પોતાની આવક જે પણ હોય એ પ્રમાણે. તો કુલ આવકમાંથી બધા ખર્ચ અને અલ્ટિમેટલી એ વસ્તુ પાછળ કેટલું બજેટ હોય એનું, એ વસ્તુ જે લોકો 400 રૂપિયા ખર્ચ કરી શકે એ વસ્તુ ખરીદશે. તો આ રીતે જુદા જુદા પરિબળોથી, એટલે કે કુલ માંગ અને કુલ પુરવઠાથી બજારમાં વસ્તુની કિંમત નક્કી થાય છે. અથવા તો એક વધારે પરિબળ સરકારના હસ્તક્ષેપથી આપણે જોયું કે જીએસટી લાગ્યું. હવે જો એ કર ફ્રી થાય, ટેક્સ ફ્રી થાય, કર મુક્ત થાય તો એ કિંમત વસ્તુની ઘટી જાય. તો સરકાર ઈચ્છે કે આ વસ્તુનું ઉપયોગ અને વેચાણ વધારે થાય તો એમાંથી સરકાર કરવેરાને મુક્તિ આપે છે. તો આ રીતે વસ્તુની કિંમત નક્કી થાય છે અને બજારમાં સમતુલા આવે છે. પણ આપણે એને ગ્રાફિકલ પ્રેઝન્ટેશનમાં જોવાનું છે. તો ગ્રાફ આપણે આગળ જોઈએ. વસ્તુની કિંમત નક્કી થાય એના માટે બે પરિબળો છે, મુખ્યત્વે માંગ અને પુરવઠાના. OY રેખા ઉપર વસ્તુની કિંમત અથવા રૂપિયા, કિંમત આપણે ડોલરમાં પેમેન્ટ કરીએ છીએ કે રૂપિયામાં, એ માટે કિંમત બતાવવી જરૂરી છે. એ રૂપિયામાં છે, પાઉન્ડ કે ડોલરમાં નથી. અને વસ્તુનો જથ્થો એ ક્વોન્ટિટી પણ કહી શકાય. અહીંયા એને આપણે પ્રાઇસ પણ કહી શકીએ, વસ્તુની કિંમત પણ કહી શકીએ. આપણે જે પણ ભાષાનો ઉપયોગ કરતા હોઈએ, સિમ્બોલથી પણ લખી શકીએ કે જેમ વસ્તુની કિંમત વધે છે, ધારો કે 10, 20, 30, 40, અહીંયા આપણે 100, 200, 300, 400 કંઈ પણ કરી શકીએ. તેમ તેમ વસ્તુની માંગ ઘટે છે. તો આ માંગ ઘટે છે. વધારે કિંમત હોય તો વસ્તુની માંગ ઓછી હોય, અને કિંમત જ્યારે ઘટી જાય ત્યારે વસ્તુની માંગ વધી જાય. તો આ માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે, ઉપરથી નીચે. આ એનો એરો છે, એને માંગ રેખા અથવા તો ડિમાન્ડ કર્વ એટલે ડી લાઈન કહીએ છીએ, રાઈટ. હવે ધારો કે પણ વેપારીને તો નફો વધતો હોય, ધારો કે એને 10 રૂપિયાની કિંમતે વધારે વેચવું છે અને 10 રૂપિયાની કિંમતે એને ઓછું વેચાણ કરવું છે, અને 40 રૂપિયાની કિંમતે એણે વધારે વેચાણ કરવું છે. એટલે ઓછી કિંમતે ઓછું વેચાણ કરશે વેપારી, અને વેપારી વધારે કિંમતે વધારે વેચાણ કરશે. તો એનો ધન ઢાળ હોય છે. આ એનો એરો છે. એને આપણે પુરવઠાની રેખા અથવા તો સપ્લાયની રેખા પણ એસથી બતાવી શકીએ. જ્યાં બંનેને અનુકૂળ પડે બાર્ગેન કરતાં કરતાં, દાખલા તરીકે આ એક એવી જગ્યા છે, આ પોઈન્ટ તમે જોઈ શકશો. આ હું નાનું સર્કલ કરું છું, એ જગ્યાએ માંગ અને પુરવઠાની રેખા એકબીજાને છેદે છે. તે જગ્યાએ વસ્તુની ખરીદી અને વેચાણ અસ્તિત્વમાં આવે છે. એટલે વસ્તુની ખરીદી અને કિંમત કેટલી થઈ શકે કે ત્યાં વસ્તુનું પ્રમાણ ₹20થી થોડીક વધારે કિંમત, એટલે આપણે ધારો કે 22 રૂપિયા કહીએ, અને 2 થી થોડાક ઓછા એકમો એટલે 1.9 kg આપણે ધારો કે કહી શકીએ, એટલું વેચાણ થાય છે. તો 22 રૂપિયાની કિંમતે 1.9 કિલોગ્રામ વસ્તુનું વેચાણ થાય છે. તો બજારમાં વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય? તો આપણે ચોક્કસ કહી શકીએ કે જ્યાં માંગ અને પુરવઠો એ બંને પરિબળોના આધારે બજાર સમતુલામાં આવે છે, એવું કહી શકાય. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે માંગ અને પુરવઠાની રેખાઓ તમે જોઈ શકો. હવે ધારો કે કોઈ પણ બજારમાં વસ્તુનો પુરવઠો વધી ગયો, તો પુરવઠો વધે એટલે 22 રૂપિયાની જ કિંમતે ઉત્પાદક થોડુંક વધારે વેચાણ કરશે.
આ છે આ S1 અને આ S2 એટલે 22 રૂપિયાની કિંમતે ઉત્પાદક વધારે વેચાણ કરવા તૈયાર થશે. પણ શું ગ્રાહકો એટલો ખરીદશે? તો એ ફરીથી માંગની રેખા અથવા તો આ તરફ જઈ શકે અથવા તો આ તરફ જઈ શકે. તો કોઈ પણ રીતે પણ બેઝિક આપણે એ સમજવાનું હોય છે કે માંગ અને પુરવઠાના પરિબળોના આધારે નક્કી થાય છે. હવે ધારો કે પુરવઠો વધી ગયો છે તો કિંમતો ઘટી જશે. 22 રૂપિયાની કિંમત એની હવે કેટલા રૂપિયામાં એ વસ્તુનું વેચાણ થશે? તો વસ્તુ હવે 20 થી પણ ઓછા એટલે કે 15 રૂપિયામાં વેચાણ વધી ગયું. કેટલું થશે? પહેલા 1.9 કિલો થતું હતું, હવે કેટલું કિંમત થશે? તો એ થશે 2.5 કિલોનું વેચાણ. તો વસ્તુની કિંમતમાં ફેરફાર આવ્યા. 15 રૂપિયાની કિંમતે 2.5 કિલો હવે ખરીદાયા. પહેલા 22 રૂપિયાની કિંમતે 2 કિલોથી પણ ઓછું મળતું હતું, પરંતુ હવે બજારમાં પુરવઠો વધી ગયો છે. તો આ રીતે બજારમાં કોઈ પણ સમયે માંગ અને પુરવઠાના પરિબળોના આધારે કિંમત નક્કી થાય છે અને પેઢી સમતુલામાં આવે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે સમતુલાની સમજૂતી તમે મેળવી અને ફરીથી આનાથી પણ ફર્ધર આનાથી કંઈ પણ આગળ તમારે શીખવું અથવા સમજવું હોય તો તમે જરૂરથી અમારો સંપર્ક કરી શકશો. યુ આર મોસ્ટ વેલકમ. અમદાવાદમાં SG હાઈવે પર છારોડીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં, અથવા તો અગેઇન આપણે જેમ આજે બજારની વાત કરી કે ખરીદનારા અને વેચનારા વચ્ચેનો સંપર્ક મહત્વનો છે સ્થળની, તો તમે સ્થળને બદલે ઈમેલથી પણ મારો સંપર્ક કરી શકો. તો હું તમારી સાથે જરૂર ચર્ચામાં આવીશ અને તમને માર્ગદર્શન કરીશ. ત્યાં સુધીનો સમય તમારો ઘણો જ આનંદદાયક અને સ્વાસ્થ્યપ્રદ રહે. હેવ એ નાઇસ ટાઈમ. स्वाध्यायः